ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ પર રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. ભાજપના કાર્યકર્તાઓ ભારતીબેન શિયાળ પર રૂપિયા ઉડાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલો વિડીયો ક્યાંનો છે અને કયા સમયનો છે તે બાબતે એબીપી અસ્મિતાએ કોઈ પુષ્ટિ નથી કરતું. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા કુણાલ બારડ પાસેથી. કુણાલ, ક્યારનો વિડીયો છે, કોઈ સ્પષ્ટતા થઈ છે? બિલકુલ વિશાલ, આ જે વિડીયો છે એ બોટાદ જિલ્લાનો જાણવા મળી રહ્યું છે, પરંતુ એબીપી અસ્મિતા આ જે વિડીયો અંગેની કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું, કેમ કે હજી સુધી કોઈ સત્તાવાર રીતના કોઈ જાહેર નથી થયું. ભારતીબેનનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો ફોન રિસીવ નથી થયો. આ જે વિડીયો છે તે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા પછી બોટાદ જિલ્લામાં ગયા હોય ને કોઈ કાર્યક્રમમાં ગયા હોય તેનો વિડીયો સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને આ જે વિડીયોમાં પણ રૂપિયાની ગોળ થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વિશાલ, કુણાલ, જે રીતે જોવા જઈએ તો ભારતીબેન શિયાળ સાથે આ મુદ્દે કોઈ વાતચીત થઈ હતી? તેમણે રોકવાનો પ્રયાસ કર્યો હતો કે આ પ્રકારે ન કરવું જોઈએ? બિલકુલ, આ અંગે એબીપી અસ્મિતા દ્વારા પણ ભારતીબેનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ આ જે મુદ્દો છે તે મુદ્દે કોઈ પણ વસ્તુની સ્પષ્ટતા કરવા ના માંગતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને ખાસ કરીને ભારતીબેન શિયાળનો ફોન પણ રિસીવ નથી થયો. વિશાલ, કુણાલ, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે, કાર્યકર્તાઓ અથવા જે સમર્થકો છે એ કોણ છે, ક્યાંના છે, તેના વિશે કોઈ માહિતી ખરી? વિશાલ, જે કાર્યકર્તાઓ છે, કોણ છે, ક્યાંના છે તે અંગે પણ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ સૂત્રો પાસેથી મોટી માહિતી મુજબ આ જે વિડીયો છે તે બોટાદ જિલ્લાના કોઈ કાર્યક્રમનો જાણવા મળ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, ને કોઈ ખાનગી કાર્યક્રમમાં આ જે ભારતીબેન શિયાળ છે તે ગયા હોય ને ત્યાંનો આ વિડીયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમારા એડિટર રોનક પટેલ પણ મારી સાથે જોડાયા છે. કુણાલ, આપનો આભાર. એ રીતે જોવા જઈએ રોનક, જે રીતે આ દ્રશ્યો જોઈ શકાય છે, પૈસા ઉડાડવામાં આવી રહ્યા છે, ભારતીબેન તેમને રોકતા પણ નથી. કાર્યકર્તાઓ છે કે કોણ છે, સ્થાનિક લોકો છે, ખ્યાલ નથી આવતો, કેસ નથી ભર્યો. શું પ્રતિક્રિયા આપની? ખાસ કરીને આપણી અભિયાન સત્યાગ્રહ ચલાવી રહ્યા છે અને આવા પ્રકારના વિડીયો લોકો આપણને આપી બી રહ્યા છે. વિશાલ, જવાબ ભારતીબેને આપવો પડશે, અને ભારતીબેને આ લાલ ટી શર્ટ વાળા જે મહાશય દેખાઈ રહ્યા છે, માસ્ક ઉતારીને નોટંકી કરી રહેલા, એમની પાછળ 4 બીજા લોકો દેખાઈ રહ્યા છે. આ ચારે ને કહેવું જોઈએ કે બહુ બધા રૂપિયા પડ્યા હોય ને ભાઈ તો દંડ ભરી આવો. સરકારના નિયમ પ્રમાણે દંડ વસૂલાવો જોઈએ. ભારતીબેન શિયાળની નૈતિક જવાબદારી હતી કે સ્થાનિક એસપીને ફોન કરીને કહેવું જોઈએ કે જુઓ, એક મારી જોડે ભાઈ આવેલા છે માસ્ક પહેર્યા વગર, બીજા 3 ભાઈઓ પણ આજુબાજુમાં છે, એમની જોડે બહુ બધા રૂપિયા છે, એમની જોડેથી રૂપિયા વસૂલો. વિશાલ, આજે અમદાવાદની અંદર મુહિમ શરૂ થઈ છે. કોઈ ગાડીમાં 3 કે 4 લોકો જતા હોય પરિવાર સાથે, માસ્ક ન પહેર્યા હોય તો એમની જોડે દંડ વસૂલાય છે, અને વસૂલો જ જોઈએ, કારણ કે સંક્રમણ ફેલાતું અટકવા માટે દંડ વસૂલવો જ જોઈએ. કોઈ નિયમ તોડતું હોય તો કરવું જ જોઈએ, 1-2 જણા હોય કે 50 જણા હોય. પરંતુ અહીંયા સવાલ એ છે કે વારંવાર એબીપી અસ્મિતા સત્યાગ્રહ ચલાવી રહ્યું છે, સરકાર વારંવાર કહી ચૂકી છે, ખુદ નીતિનભાઈ સાહેબ કહી ચૂક્યા છે, ખુદ વિજયભાઈ રૂપાણી સાહેબ કહી ચૂક્યા છે, પરંતુ આ નેતાઓ અને તેમના આ સમર્થકો કેમ મુખ્યમંત્રીશ્રીની વાત સમજતા નથી, કેમ નાયબ મુખ્યમંત્રીશ્રીની વાત સમજતા નથી, એનો જવાબ આપવો પડશે. હું ફરીથી કહીશ, ભાવનગરના એસપી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ, નિયમ અદાલતે જે પણ કહ્યું એ તમામ લોકો માટે કહ્યું છે. અદાલતે તો સ્પષ્ટ કહ્યું છે કે નેતાઓએ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, અને આ મહાશય જોડે જો આટલા રૂપિયા છે જ, જો ગરીબ દંડ ભરી શકતો હોય તો હવામાં રૂપિયા ઉડાડતા વ્યક્તિએ દંડ ભરવો જોઈએ. ભાવનાબેને સામેથી પોલીસને ફોન કરવો જોઈએ, અને જો એસપી સાહેબ વિડીયો જોતો હોય તો આપણે વિડીયો મોકલાવી આપીએ. એસપી સાહેબને કહીએ કે આ મહાશયોનો પકડો, લાલ ટી શર્ટ વાળા સોનાની ચેન પહેરીને ફરતા વાળા વ્યક્તિને પકડો. એમની પાછળ પેલા સાહેબ એક ગર્વ સાથે માસ્ક નીચે ઉતારવાનું ગર્વ હોય ને એવી રીતે ગર્વ સાથે ઉભા છે, એમને કહેવું જોઈએ. ભારતીબેનની એક બીજી બાજુમાં જે પેલા સાહેબ સફેદ કલરના કુર્તાવાળા ઉભા છે એમને પણ પકડવા જોઈએ, એમની જોડે પણ દંડ પહેરાવવો જોઈએ. કોઈ ગરીબ જોડે માસ્ક ન હોય, ન પહેરે ને તો એક ટાઈમ વિશાલ માની શકાય, પણ આ તો અમીર લોકો છે, માસ્ક તો પહેરેલો જ છે, પણ સાહેબ માસ્ક દેખાવ પૂરતો પહેરીને ફરતા એવું સ્પષ્ટ દેખાય છે. સરકારે કાર્યવાહી કરવી પડશે, પોલીસે કાર્યવાહી કરવી પડશે, ભારતીબેને આનો જવાબ આપવો પડશે. આ એ જ ભારતીબેન છે કે ભારતીય જનતા પક્ષના ત્યાંના ભાવનગરના કાર્યાલય ઉપર જયારે કાર્યક્રમ થયો હતો એટલે એમ કહેતા હતા કાર્યકર્તાઓનો અતિ ઉત્સાહ હતો. બેન, આ અતિ ઉત્સાહમાં એમને કહો રૂપિયા વેરવાનું બંધ કરે અને જઈને આ દંડ ભરી આવે, ને તો સંક્રમણ ફેલાશે. અને આ મુદ્દે ભારતીબેને પણ જવાબ આપવો પડશે, ભાવનગરના એસપીએ પણ જવાબ આપવો પડશે. હું ગાંધીનગરના આપણા સંવાદદાતાને કહીશ, નીતિન પટેલ જ્યારે પણ હવે પત્રકાર પરિષદ કરશે એટલે પહેલો સવાલ આપણે આ પૂછીશું, એમના દ્રશ્યો બતાવીશું. ડીજી સાહેબ જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરશે એમના દ્રશ્યો બતાવીશું. ભાવનગરના રિપોર્ટરને કહીશ કે જાય
અને ત્યાંના એસપી અને ત્યાંના પોલીસ સ્ટેશનમાં જે પણ અધિકારીઓ એમને મળે, એમના વિડીયો બતાવીને પૂછે કે આ મહાશયનો દંડ ઉઘરાવાયો કે નહીં ઉઘરાવાયો. વિશાલ, આભાર રોનક, અદભુત વાત કરી રોનક પટેલે. કારણ કે ખાસ કરીને નિયમોનું પાલન ફક્ત આમ જનતાએ જ કરવાનું રહે છે. લોકો જે છે એ લોકો નિયમોનું પાલન કરે છે, પરંતુ જ્યારે નેતાઓ પાલન કરવાના આવે ત્યારે નિયમોના ધજાગરા સ્પષ્ટ ઉડતા હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. અને ખરેખર આ મુદ્દે કાર્યવાહી થવી જોઈએ. ભારતીબેન શિયાળે જવાબ આપવો જોઈએ. તેમની સાથે સોનાની ચેન અને હાથમાં પૈસા ઉડાડતા આ લોકો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. ભાવનગર એસપીએ પણ સામે ચાલીને આ મુદ્દે કાર્યવાહી થવી જોઈએ. બીપી અસ્મિતા પર જે વિઝ્યુઅલ ચાલ્યા છે તેને જોઈને પણ છેવટે કાર્યવાહી થવી જોઈએ. તો જ સામાન્ય લોકોને થશે કે નેતા અને પ્રજા બંને નિયમો માટે સરખા છે. તો આ પ્રથમ વખત નથી બન્યું. ભારતીબેન શિયાળે અનેક વખત આ કાર્યક્રમમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. તેમ છતાં ભારતીબેન શિયાળે એક વખત માફી જરૂર માંગી હતી, નિયમોનું પાલન થશે તે વાત જરૂર કરી હતી, પરંતુ આ દ્રશ્યો ફરીથી આવ્યા છે. અને ભારતીબેન શિયાળે ખરેખર જે કાર્યકર્તાઓ હોય કે પછી તેમના પ્રશંસક હોય, વારંવાર આ પ્રકારે નિયમોનો ભંગ થાય છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી. ભારતીબેન શિયાળે સામે ચાલીને પોલીસને ફોન કરવો જોઈએ. છો તો એ સમર્થક રહ્યા હોય કે કોઈ પણ હોય, પરંતુ સામે ચાલીને ફોન કરવો જોઈએ. પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રજાના નિયમોનું પાલન કરવાની જો વાત થતી હોય તો પ્રજાના પ્રતિનિધિએ પણ નિયમોનું પાલન થવું જોઈએ. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે લાલ ટી શર્ટ વાળા ભાઈ ગળામાં સોનાની ચેન પહેરી છે, પૈસા ઉડાવી રહ્યા છે. ભારતીબેન શિયાળ તેમને રોકતા પણ નથી, તે પોતે પણ ઉભા રહ્યા છે, જાણે કે ફોટો સેશન થતું હોય તે પ્રકારે ઉભા રહી ગયા છે. તેમની બાજુમાં રહેલા ભાઈ માસ્ક ઉતારી લીધું છે, જાણે ફોટો વ્યવસ્થિત આવવો જોઈએ, પોતે ઓળખાય એ માટે માસ્ક પણ ઉતારી દે છે. તેમની બાજુમાં રહેલા સફેદ શર્ટ વાળા ભાઈ એ પણ માસ્ક ગળાની નીચે રાખેલું છે. આ બેદરકારી ક્યાંક ને ક્યાંક ભારે પડે છે. વારંવાર નેતાઓ દ્વારા આ પ્રકારની બેદરકારી કરવામાં આવે છે, પરંતુ પોલીસનું પાણી પણ પેટનું પાણી હલતું નથી. અને આવા લોકો સામે, નેતાઓ સામે કે કાર્યકર્તાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. જ્યારે સામાન્ય લોકો, જ્યારે સાયકલ પર જતો વ્યક્તિ પણ જો માસ્ક ના પહેર્યું હોય ને તો પોલીસ તેને દંડ ફટકારે છે. તો આ સમગ્ર મુદ્દે ધનસુખ ભંડેરી અને રોનક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. રોનક, શું પૂછવા માંગશો ધનસુખભાઈને? ધનસુખભાઈ, મને ખબર નથી કે આપ દ્રશ્યો જોઈ શકતા હશો કે નહીં, પરંતુ વર્ણન કરું. હું ગામડામાં છું. જી બિલકુલ. તો હું વર્ણન કરું તો ભારતીબેનનો કોઈ કાર્યક્રમ હતો અથવા ભારતીબેન હતા અને આજુબાજુમાં 3 લોકો હતા જેઓ માસ્ક ઉતારેલો હતો અને રૂપિયા વેરતા હતા. આપ સાહેબ જોડે એ જાણવા માંગતો હતો, આપને નથી લાગતું કે ત્યાંની પોલીસે આ જે 3 લોકો દેખાઈ રહ્યા છે એમની સામે જો હું કહી રહ્યો છું એ પ્રકારના દ્રશ્યો હોય, અને હું આપને ગેરંટી આપીશું કે દ્રશ્યો આ પ્રકારના જ છે. 3 લોકો પૈકીનો એક વ્યક્તિ નોટ ઉડાવી રહ્યો છે, રૂપિયા ઉડાવી રહ્યો છે, બેન હાથ જોડીને આગળ વધી રહ્યા છે, એમની બાજુમાં જ છે અને માસ્ક નથી પહેર્યો. આપ શું માનો છો, આ વ્યક્તિને દંડ થવો જોઈએ કે નહીં? એટલે શું સ્થિતિ હતી આમાં, શું છે, કોઈ લાગણીને કારણે થયું હશે એવું માનું છું હું. ન થવું જોઈએ, તમે કહો છો બરોબર, પણ લાગણીઓ હોય છે અને એને કારણે આગેવાન આવતા હોય છે તો ઉત્સાહ કેવો હશે, ન થાય એ પણ તકેદારી રાખીએ. અને અમે લોકો મોટા ભાગે પાલન કરવાનો પ્રયત્ન બધા જ લોકો કરે છે, જાહેર ક્ષેત્રના તમામ લોકો, પણ ક્યાંક કોઈ અન્ય આવી જાય વ્યક્તિ અને કરે તો પછી ધ્યાનમાં રાખતા જ હોય છે અને ધ્યાન રાખવું જ જોઈએ. અને આ સ્થિતિમાં આપણે સૌ સાથે મળીને આનો સામનો જે કોરોનાના છે કરવા માટે તૈયાર છે બધા. તમે પણ બધા આના માટે સચેત છો. ધનસુખભાઈ, આપણી પોલીસ એટલી સતર્ક છે. આજે અમદાવાદથી મારી જોડે એક વિડીયો આવ્યો, એમાં એક પરિવાર ગાડીમાં જતું હતું, પોલીસે એમને પકડીને દંડ ફટકાર્યો. જો પોલીસ ત્યાં સતર્ક હોઈ શકે ને હોવું જ જોઈએ, તો નેતાઓના કોઈ કાર્યક્રમમાં કેમ નથી હોતી? ધનસુખભાઈ, કેમ કે આપ નેતા છો, આપ સંનિષ્ઠ વ્યક્તિ છો, આપ નાની નાની વાતોનું ધ્યાન રાખતા હો છો, એટલે આપ જોડે પ્રમાણિક જવાબની હું અપેક્ષા પહેલા પણ રાખતો હતો, આજે પણ રાખી શકું, એટલે જ આ સવાલ પૂછું છું. નહીં, બહુ સાચી વાત છે. આપણે બધા જ ચિંતા કરવાની જરૂર છે ને કરી રહ્યા છીએ. ક્યાંક કોઈ ઉત્સાહમાં આવી ગયું હોય તો ભવિષ્યમાં ન થાય એની તકેદારી પણ લઈએ છીએ અને લેતા જ રહેવી જોઈએ. આ કોઈ પણ સંજોગોમાં ધ્યાન રાખવું જ જોઈએ. તો ઉત્સાહમાં કોઈ કાર્યકર્તા હશે તો આવ્યું, પણ સ્વાભાવિક છે આપણે ધ્યાન દોર્યું છે તો આવું અન્ય જગ્યાએ ન થાય એનું પણ અમે ધ્યાન રાખીશું. ધનસુખભાઈ, એક રહસ્ય જાણવું હતું, નેતાઓના કાર્યક્રમમાં પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી? શું કારણ હોય છે કે જનતામાં આટલી સતર્કતા, જનતા માટે આટલી સતર્કતા, તો નેતાઓ માટે કેમ નહીં? રોનકભાઈ, એવું નથી હોતું. બધાને આમ તો તમે જુઓ તો નેતા પણ પ્રજાના જ એક પ્રતિનિધિ છે, પ્રજામાંથી જ આવ્યા છે અને પ્રજા વચ્ચે જ રહે છે, સ્વાભાવિક છે. ધનસુખભાઈ, કેટલા કિસ્સા સાંભળ્યા તમે મને કહો નેતાઓ જોડેથી દંડ કર્યો હોય એવા? ધનસુખભાઈ, આપ ખરેખર ચિંતા કરી રહ્યા છો, સાચી વાત છે ને કરવી જોઈએ.
કરતા રહીએ ને આવું ન થાય એની પણ તકેદારી રાખીએ આપણે ચોક્કસપણે. ધનસુખભાઈ, હવે તો લોકો એવું કહી રહ્યા છે, અમને બધાને પણ એવું લાગી રહ્યું છે કે કિસ્સામાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી જે પણ પોલિટિકલ પાર્ટીઓનો કેસ રાખી લેવો, 1000 રૂપિયા ન હોય તો ચાલો, પણ એ કેસ હશે દંડ નહીં લેવાય. એવું નથી હોતું મિત્રો, પણ મારી વ્યથા ખોટી હોય તો જરૂરી છે, કેમ આવું? સાવચેત જરૂરી છે આ સ્થિતિમાં, અને આપણે પાલન કરવું જોઈએ. ધનસુખભાઈ, આપ સક્રિય છો, હું જાણું છું, અને આશા રાખીશ આપ જ્યાં પણ જાઓ ત્યાં સંકલ્પ લેવડાવજો કે મહેરબાની કરીને આવી કોઈ ગતિવિધિ ન કરે, આવો કોઈ ઉત્સાહ ન બતાવે. બરોબર છે, સાચી વાત છે તમારી. જી ધનસુખભાઈ, કરી રહ્યા છીએ ને કરતા રહેશું તમારે ચોક્કસ. ધનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સવાલ વિશાલ એ છે કે નેતાઓને છૂટ કેમ, જનતાને જો દંડ હોય તો નેતાને દંડ કેમ? વિશાલ, સાચી વાત છે રોનક, આભાર સમગ્ર મુદ્દે જોડવા બદલ. અને આશા રાખીશું કે ધનસુખભાઈ જો સંકલ્પ લેવડાવશે તો એનો વિડીયો પણ આપણને મોકલશે, તો આપણે એ પણ ચલાવવા માટે તત્પર છીએ કે જો સંકલ્પ લેવડાવી રહ્યા છે તેમના કાર્યકર્તાઓ, તો એ પણ વિડીયો ચલાવીશું.